આજે આપણે બનાવીશું માત્ર 5 મિનિટમાં બની જાય એવો એકદમ ટેસ્ટી સુરતનો ફેમસ પાવનો નાસ્તો. આજે આપણે ટેસ્ટી મસાલા સાથે સુરતના ફેમસ ખાખી પાઉં મસાલા બનાવીએ છીએ, જે સ્વાદમાં સુપર ટેસ્ટી છે. તમે ક્યારેય ખાધા છે કે નહીં, એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો. અને જો ના ખાધા હોય ને તો એકવાર બનાવજો, એટલી મજા આવશે ને કે વારંવાર બનાવશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં સુરતી ખાખી પાઉં તૈયાર કરવા માટે આપણે એક સિમ્પલ બટેટાનો મસાલો બનાવવાનો છે. જેના માટે પેનમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરીશું. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈના દાણા ઉમેરીએ. રાઈ ફૂટે એટલે 1 ટેબલ સ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરીશું. થોડા આદુ મરચાં લસણ સતળાઈ જાય એટલે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ, થોડા મીઠા લીમડાના પાન અને અડધી ચમચી જેટલો હળદર પાવડર ઉમેરીશું. સારી રીતે વઘાર આપણો થોડો થાય એટલે તરત જ 3 મીડિયમ સાઇઝના બાફેલા બટેટા ઉમેરીએ અને એને એકદમ સારી રીતે વઘાર સાથે મિક્સ કરી દઈએ. હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થાય એટલે 1 ટેબલ સ્પૂન ગરમ મસાલો, 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટેબલ સ્પૂન ખાંડ અને 1 મીડિયમ સાઇઝના લીંબુનો રસ ઉમેરીએ. સાથે થોડા લીલા ધાણા ઉમેરી મસાલાને સારી રીતે મિક્સ કરવાનો છે. આ સ્ટેજ પર ગેસને બંધ કરી દેશું. ગેસ બંધ કરી સારી રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું. તો તમે જોયું ને, બાફેલા બટેટા હોય તો માત્ર 5 મિનિટમાં મસાલો તૈયાર થઈ જાય છે. તો હવે મસાલાને થોડો ઠંડો થવા દો, થોડી વાર સાઈડ પર રાખી દો. તો હવે અહીંયા આપણો મસાલો હલકો એવો ઠંડો થાય એટલે આપણે ખાખી પાઉં તૈયાર કરીશું. જેના માટે આ રીતના લાંબી વેરાયટીના મેં પાઉં લીધા છે. તમે રેગ્યુલર પાઉં સાથે પણ બનાવી શકો છો. તો પાઉંને એક સાઈડથી આ રીતે આપણે કટ લગાવી દઈશું અને એની અંદર 1 ટેબલ સ્પૂન જેટલી ખજૂર આમલીની ચટણી ઉમેરીશું. ચટણી ઉમેરી પાઉંના રીતે બંધ કરી સારી રીતે ચટણીને બંને બાજુ સ્પ્રેડ કરીએ. પછી 1 ચમચી જેટલી કોથમીર મરચાં ફોદીનાની ચટણી ઉમેરીશું. એને પણ થોડી ફેલાવી દઈશું. પછી તૈયાર કરેલો મસાલો, તો આ રીતે 1 મોટી ચમચી જેટલો મસાલો પાઉંની અંદર ફેલાવવાનો છે. હવે થોડા ક્રંચ માટે 1 ટેબલ સ્પૂન જેટલા મસાલા સિંગના દાણા ઉમેરીએ. થોડી બારીક કાપેલી ડુંગળી ઉમેરીએ. ત્યારબાદ ચટપટા ટેસ્ટ માટે થોડો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીએ. થોડો લીંબુનો રસ ઉમેરી દઈશું. હવે અહીંયા આપણે ઉપરથી થોડી ખજૂર આમલીની મીઠી ચટણી ઉમેરીએ અને આ ખાખી મસાલા પાઉંમાં રેગ્યુલર સેવની જગ્યાએ ઝીણી સેવ સાથે જે દાળ મૂઠ આવતું હોય છે એને ઉમેરવાનું. એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે સરસ મસાલો બિલકુલ દેખાય નહીં એ રીતે દાળ મૂઠ ઉમેર્યા પછી ઉપરથી થોડા ડુંગળી સ્પ્રિંકલ કરીએ અને થોડા કોથમીરના પાન સ્પ્રિંકલ કરી તરત જ સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવશે. તો તમે આ પાઉંનો નાસ્તો એકવાર ટ્રાય કરજો. મુંબઈના ફેમસ મસાલા પાઉં તો તમે ચાખ્યા જ હશે, પણ સુરતના ફેમસ આ ખાખી પાઉં એકવાર ખાશો ને તો મારી ગેરંટી છે વારંવાર બનાવશો. રેસિપી તમને કેવી લાગી એ કમેન્ટમાં મને જરૂરથી કહેજો. રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. તો ફરી મળીશું એક આવી નવી જ રેસિપી સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.